ગઈકાલની કથામાં આપણે જોયું કે મહારાજા દશરથજી સભામાં બેઠા છે, અરીસો મગાવ્યો, અરીસાની અંદર પોતાનું મુખ જોયું, ડાબી બાજુથી મુગટ ત્રાસો થઈ ગયો હતો અને એક સફેદ લટ મહારાજા દશરથજીને એમ કહેતી કે દીકરા હવે વ્યવહારની સાબીઓ દીકરાને આપી જો. આ કથા આપણે જો નથી કે ઘરમાં વહુ આવી જાય, દીકરો પડી જાય, આપણને થાય દીકરો બરાબર છે તો સારી આપી દેજો. વાહ ભગત વાહ. જો આનો લેજો પેલો હરખો આમ વ્યવસ્થિત. નામ નથી ભૂખતા હો બાપા, જેમને કોઈ ભૂખતો નથી રહેવા આપી જાય ને મા બાપ જંગલમાં વહી આવે. ચાલો આથી સત્યુગની અંદર તમે જો એ જંગલમાં ભજન કરવા જાય, આપણે ભજન કરવા નથી જવું, ઘર નથી મૂકવું અને આપણે મૂર્તિ એમ નથી પાછા. એટલે મારી અમે કીધું કે બાપુ કથામાં નથી લાવો, કદાચ સાધુ બની ગયો હોય તો લોકો માંડી ભાઈ 170 કથા વાંચી એટલે સાધુ મોડા જ બેઠા થાય, એ ક્યાંથી થાય છે? સારી આપી દીધા પછી જે જીવવાની મજા આવશે ને ભાઈ, એ હાથમાંથી હસકાઈ ગયા પછી જીવવાની મજા નહીં આવે. લખી રાખજો માટે આપી દો, પણ મમતા મરે નહીં એનું મારે